કોડીના તાલુકામાં ₹7.17 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઘાના વરદ હસ્તે ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાના વિવિધ ગામોમાં લોક સુખાકારીના ₹7.17 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. મંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે સ્થાનિક પ્રશ્નોનું સુખદ રૂપ નિરાકરણ આવે અને લોક સુખાકારીના કામ છેવાડાના ગામ સુધી પહોંચે તે રાજ્ય સરકારની નેમ. લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે રાજ્યભરમાં વિવિધ વિકાસના કામોનું આયોજન કરે છે, જે અંતર્ગત સમયાંતરે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. તે જ કડીમાં આજે ગીર સોમનાથ જિલ્લા કોડીના તાલુકાના વિવિધ ગામોમાં વિવિધ લોક સુવિધાના કામો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. મંત્રીએ ₹2 કરોડના ખર્ચે બનનાર બરડા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત, મૂળ દ્વારકા ખાતે ₹1.5 કરોડના ખર્ચે બનેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું છે. તેમજ ₹35 લાખના ખર્ચે દુંદાણા પ્રાથમિક શાળાના રિપેરિંગ કામોનો શુભારંભ આ તકે કરાવ્યો છે. જય કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.